તો આજે તો વિડીયોની શરૂઆત કરી દીધી છે એકદમ સવારના કામથી। તો અહીંયા સવારે ઉઠતાની સાથે ચા પીધી છે અને બાકી લાગી ગઈ છું કિચનના સાફ સફાઈના કામ માટે। તો આ વાળું જે રેક છે ને એ અહીંયા કિચનમાં રાખ્યું છે એટલે બહુ જ વઘારથી ચીકણું થઈ જતું હોય છે। અમુક ટાઈમે એને ઘસીને બહુ જ સાફ કરવું પડતું હોય છે। તો આજે રજાનો દિવસ છે તો એને પૂરેપૂરો આજે કિચન સાફ કરવામાં યુટિલાઇઝ કરવાનો છે। તો વેલકમ કરું છું તમારા બધાનું મારા નવા વિડીયોમાં। તો ચેનલ પર જો તમે મારા પહેલીવાર વિડીયોઝ જોતા હો તો પાયલ્સ લાઇફસ્ટાઇલ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત। તો વાત જાણે એમ છે કે આજે છે રવિવાર અને રવિવારના દિવસે હું લાગી છું કિચન સાફ સફાઈ માટે। મને કેવું છે કે હવે અમારે આ ઘરમાં રહેવાનું તો એટલા બધા દિવસ નથી કે જેટલું અમે રહ્યા છીએ, થોડોક જ સમય છે, એમાં પણ વેકેશન છે તો આવવા જવામાં જ સમય ક્યાંક ને ક્યાંક નીકળી જશે। પણ તો પણ ગંદુ ઘર મને નથી ગમતું હોતું, તો મને કંઈક થવા માંડે, ગંધારું ચીકણું જોઉં ને તો એટલે બેટર છે કે સાફ કરી જ લઉં, કેમ કે આ બધું સાફ સફાઈમાં કેટલો ટાઈમ લાગતો હોય છે, કંઈ જાજો નહીં, 1 થી 1.5 કલાકમાં જો તમે ધારો ને તો ઘણો બધા એરિયાને કવર કરી શકો છો। અને અહીંયા સવારમાં જ હું જો મેં પહેલાં રેક સાફ કર્યું, પાછળની વોલ પણ સાફ કરી અને સાથે સાથે પેશન્ટના ફોન પણ આવતા હતા તો અપોઇન્ટમેન્ટ પણ બુક કરતી હતી બધાની। અને એની સાથે જો આ છે ને રેક એ મેટલનો છે, આખું આમ નીકળી જાય, પણ જો બધું કાઢીને સાફ કરું ને તો બહુ જ ટાઈમ લાગે પાછું બધું રીઅરેન્જ કરવામાં। એનાથી બેટર છે કે આવી રીતે ઉપરથી એને મેં સાફ કરી લીધો। પહેલાં મેં એને વીમવાળા કપડાથી એકદમ એની ચીકનાટ બધી કાઢી અને પછી ભીના સાદા પાણીવાળા કપડાથી સાફ કર્યું અને પછી લાસ્ટમાં એને કોરા કપડાથી સાફ કર્યો। નહીંતર એ શું છે કે થોડું કંઈ જો પાણી રહી જાય તો એમાં કાટ લાગી જતો હોય છે। અને હવે ધીમે ધીમે અહીંયા અમુક વસ્તુઓ મેં જે જૂની હતી, જે ખરાબ લાગતી હતી અને જે નહોતી ગમતી એ બધી મેં કાઢી નાખી છે અને બાકીની બધી વસ્તુઓ ગોઠવી અને મિનિમમ અહીંયા ડેકોરેશન કર્યું છે। હવે મેં જાજુ નથી કર્યું। અને જો આ બધા જે મારી પાસે છે ને કેન્ડલ નું જે આ સ્ટેન્ડ છે એ મેં બહુ ટાઈમ પહેલાં લીધું હતું, લગભગ 3-1 વર્ષ પહેલાં। તો અત્યાર સુધી બહુ સારું ચાલ્યું, પણ હવે એમાં કાટ પણ લાગી ગયો છે, એનો કલર પણ ઉખડી ગયો છે, એટલે વધીને બસ હવે આને 2 થી 3 મહિના હવે ચલાવવાનું છે બધી વસ્તુ। તો અહીંયા મને છે ને ફ્લાવર્સ બહુ જ ગમે, તો આર્ટિફિશિયલ હોય કે પછી રિયલ ફ્લાવર્સ હોય તો ફ્લાવર્સનું ડેકોરેશન હું વધારે કરતી હોઉં છું, એનાથી થોડું આમ કલરફુલ અને લાઈવ લાગતું હોય છે મને એટલા માટે। તો જો એકદમ ફટાફટ અહીંયા મેં ગોઠવી દીધું છે। પ્રહન તો હજી સૂતો હતો ત્યાં સુધીમાં મારું ઓલમોસ્ટ ઘણું બધું કામ છે એ મેં કમ્પ્લીટ કરી દીધું હતું, કેમ કે આ બધું કામ છે ને માસી આવે એ પહેલાં જો હું કરી લઉં ને તો વધારાના વાસણ ને બધું નીકળી જતું હોય છે। તો આજે સન્ડેનો દિવસ હતો એટલે આરામથી સવારે ઉઠી હતી હું અને ચા પી અને બસ આ બધા કામોમાં હું લાગી ગઈ હતી। કિચનમાં આ રીતનું એક છે ને નાનું એવું સ્ટેન્ડ રાખું છું કે આપણા ઘરમાં નાની ઝીણી ઘણી વસ્તુઓ મળતી હોય છે, એ બધી વસ્તુઓ ક્યાં સાચવવી ને એ ક્યારેક વિચાર આવતો હોય છે। તો આવું એક બોક્સ રાખ્યું છે કે ઝીણી વસ્તુઓ એમાં હું નાખીને સાચવતી હોઉં છું અને અમુક ટાઈમે એમાંથી મતલબ જે નકામી હોય એ કાઢી નાખતા હોઈએ છીએ। અને સાથે સાથે નાસ્તાના ડબ્બાઓ પણ જો કે જે ઘણા બધા અમુક ફરસાણ નીચે પડ્યા ક્યારેક ખોરા ને એવું થઈ ગયા હોય તો એ પછી બધું કાઢી લેતી હોઉં છું। અને સાથે સાથે મારા હસબન્ડ પણ આવી ગયા છે અને એમને એવું હતું કે આ બધું કામ કાઢ્યું છે તો આજે સન્ડે છે તો ક્યાંય જવું નથી એમ, એટલે મેં એને એ જ કીધું કે સન્ડે છે તો ક્યાં જશું હવે ગરમીમાં, એનાથી બેટર છે કે થોડું ઘર સાફ કરી લઉં અને આપણે ઘરે જ રહીશું પ્રહાનની સાથે। તમે મતલબ પ્રહાનને તમે સાચવી લેજો ને તો મારા માટે એ સન્ડે બેસ્ટ જ છે। અને પછી જો આ એક છે વેક્યુમ ક્લીનર, મેન્યુઅલી જ ચાલે છે અને પાવરથી ચાલતું હોય છે, આપણે એને જેવી રીતે મોબાઈલ ચાર્જ કરીએ એવી રીતે મેં ચાર્જ કર્યું છે। આ મેં અહીંયા એક એક્ઝિબિશનમાંથી લીધું હતું અને બેડ ઉપર જો જે પણ કચરો અને ધૂળ હતી ને એ બહુ જ સરસ રીતે આમાં આવી ગઈ હતી, કોઈ પણ પ્રકારની ડસ્ટિંગ કર્યા વગર એકદમ આસાનીથી બધો જ કચરો આવી ગયો હતો। આખું તો મેં કુશન સાફ પણ નથી કર્યું, પણ તમને દેખાડવા માટે જો મેં થોડું કર્યું કે જેથી કરીને બધાને આઈડિયા આવે। આ વાળું મેં છે ને એ ઓનલી 300 રૂપિયાનું જ લીધું હતું। જો કેટલી ગંદકી નીકળી ગઈ છે, એ આપણે જ્યારે ઝાપટતા હોય ને તો એમાં આ બધી ધૂળો છે ઉડીને પાછી લાગી જ જતી હોય છે, પણ આમાં વેક્યુમથી કરીએ ને તો જો કેટલું સરસ એકદમ નીટ એન્ડ ક્લીન, પાછળનું કુશન પણ બહુ જ સરસ ક્લીન થઈ ગયું હતું। તો આ મને એકદમ બહુ જ ગમ્યું, બહુ સારી પ્રોડક્ટ છે અને માત્ર 300 રૂપિયામાં જ મળી જતી હોય છે। અને એ પછી મેં ગુવાર લીધો તો 2 દિવસ પહેલાં મેં બતાવ્યો હતો, તો ગુવારને પણ અહીંયા મેં એકદમ ધોઈ અને આથી નાખ્યો છે। અને આથવા માટે શું કર્યું કે ખાટું પાણી કેરીનું હોય એ નાખ્યું છે અને હળદર અને મીઠામાં ચોળી અને નાખી દીધું છે। થોડું અહીંયા મને ખાટું પાણી ઓછું લાગતું હતું એટલે મેં એમાં થોડા લીંબુના નાના ટુકડા કરીને એડ કર્યા છે અને બસ પાણીથી ભરીને એને રાખી દેવાનું, દિવસમાં 2 વખત એને એવી રીતે ચલાવી દેવાનું। ઓલમોસ્ટ 7 થી 8 દિવસ વધીને આ ખાવા માટે ગુવાર રેડી થઈ જતો હોય છે। તો દાળ ભાતની સાથે, રોટલી શાકની સાથે અમે લોકો ખાતા હોઈએ છીએ તો બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે। હું એવરી યર નથી કરતી, મારા મમ્મીને ત્યાં કરતા હોય છે, પણ આ વર્ષે મેં ગુવાર જોયો અને સરસ હતો તો 1 કિલો મેં પણ લઈ લીધો હતો। તો ચાલો આને રાખી દઈએ નીચે ખાનામાં, કેમ કે કાચની બરણી છે ને એટલે તૂટી જવાની પણ બહુ બીક લાગતી હોય છે, પણ બને ત્યાં સુધી આવું અચારને હું કરું તો એ કાચની બરણીમાં જ રાખવાનું હું વધારે પ્રિફર કરતી હોઉં છું। હા
વિશાલીને મજા નથી ને એટલે નથી આવી. તો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ ચોપાટી. સન્ડે છે આજે, ક્યાંય અમે ગયા નથી, તો અમે વિચાર્યું કે બેસ્ટ અહીંયા છે. જો પવન પણ બહુ જ છે, ઝાડવા પણ એકદમ હાલે છે. તો ફ્રેન્ડ અમે સાવ દરિયાની આજે તો નજીકમાં જ બેઠા છીએ અને સામે પ્રહાને કંઈક જોયું છે, કાંઈક દરિયામાં છે. મને તો એમ કે ત્યાં બોટ છે, પણ અમે સરખું જોયું કે ચલો મોબાઈલથી ઝૂમ કરીને જોઈએ. અહીંયા કંઈક ટાવર જેવું બનાવ્યું છે અને એમાં કોઈ રહે છે જો, અને ત્યાં છે ને કંઈક રિપેરિંગ કામ ચાલતું હશે દરિયાનું, સમજો એટલે છે. અને આ બોટ જે મોટી ઉપર દેખાય છે 2-3 દિવસથી આમ કોઈ હાથ લઈ લે, 2-3 દિવસથી આમની આમ છે. એક્ઝેક્ટ અમારા ઘરની સામે ત્યાં દેખાય છે. અને આમાં વચ્ચે વચ્ચે પણ કંઈક નાના નાના બ્લેક છે. અહીંયા નાનકડી બોટ જાય છે. આમ તો મને દેખાતી નથી, આ વિડીયોમાં જોયું ને ત્યારે ખ્યાલ આવે. રિયલમાં તો એ પ્રહાન તો બહુ નજીક જાય છે. પ્રહાન એ પગ વિના નથી કરવાનો. હા, તો જો અમે સનસેટ થશે ત્યાં સુધી અહીંયા રોકાશું અને હું મારી બુક પણ બીજી લાવી છું, તો બુક રીડિંગ કરીશું. ચાલો. તો હું ને પ્રહાન અત્યારે આવ્યા છીએ પાર્કમાં. અહીંયા છે લસરપટ્ટી. તો ચાલો ફ્રેન્ડ, શાંત થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ બજારમાં થોડી વસ્તુ લેવા માટે. અને આજે એકચ્યુઅલી સવારથી તો મેં કોઈ વિડીયો બનાવ્યો જ નહોતો, કેમ કે આમ તો હું ફ્રી જ હતી, પણ જે કાંઈ બી થોડું ઘણું કામ હતું મારું ડોક્યુમેન્ટેશન ને જે મોબાઈલનું કામ હતું એ બધું કરતી હતી. હવે સાંજ પડી ગઈ છે અને થોડી જ વારમાં હમણાં મારા ભાભી અને મારો ભત્રીજો પણ આવે છે. એ લોકો પણ જૂનાગઢથી નીકળી ગયા છે. એમને પણ આજે એવું થયું સવારથી, મતલબ પહેલાં સવારે આવવાનું હતું, પછી બપોરની બસનું કર્યું તો કદાચ એમાં એને ટિકિટ નહોતી મળી, ફૂલ ટ્રાફિક હતો. એટલે હવે એ લોકો બેઠા છે હમણાં થોડી વાર પહેલાં જ, એટલે 9 વાગતા એ લોકો આવશે. ત્યાં સુધીમાં મેં વિચાર્યું કે બજારમાંથી થોડી ઘણી વસ્તુઓ લઈ આવીએ, કેમ કે આજકાલ છે ને અમે લોકો ફરસાણ બહારનું કંઈ નથી ખાતા, મતલબ અવોઇડ કરીએ છીએ બંને એટલું. હું નથી ખાતી, મારા હસબન્ડ નથી ખાતા, એટલે ઘરમાં અમે જાજુ કંઈ રાખતા નથી. તો પ્રહાનને 1-2 ચિપ્સને ભાવે છે, એ વસ્તુ અમે રાખીએ ઘરમાં. પણ મારો જે ભત્રીજો આવે છે એને એવું કટક બટક જોતું હોય એટલે થોડું ઘણું અમે માર્કેટમાંથી લઈ આવીએ. એટલે એ બધું લેવા જઈએ છીએ. અને સાથે સાથે પાઉંભાજી બનાવવી છે, ફટાફટ બની જાય. કોઈ આવે ને ત્યારે મતલબ આ બધી વસ્તુ ફટાફટ બની જતી હોય ને એવી વસ્તુ મને બનાવી ગમે. એટલે પાઉંભાજી માટે થોડી ઘણી વસ્તુ ઘટે છે, પાઉં લેવાના છે. તો ફટાફટથી અમે માર્કેટ જઈએ છીએ, ફટાફટ લઈ અને આવી અને પાઉંભાજી બનાવીને રેડી કરી દઉં. તો ચાલો. પ્રહાન તો ઓલરેડી નીચે વયો ગયો છે. બજાર જઈએ ને એટલે પ્રહાનને કંઈક લેવું તો હોય જ. ડિમાન્ડ આવી ગઈ છે આજે પણ એને લેવી છે પેન્સિલ, લીડ પેન્સિલ. તો એના માટે સ્ટેશનરી પણ જવું પડશે. તો ચાલો પાણી પીને નીકળીએ. તો ફ્રેન્ડ્સ જો પ્રહાન છે ને ક્યારનો ડ્રોઈંગ કરે છે. અમે માર્કેટમાંથી એની લીડ પેન્સિલ લઈ આવ્યા ને ત્યારથી, અને બહુ ફાઇન હવે તો ડ્રોઈંગ કરે છે નવું. વાવ, મોબાઈલમાંથી જોઈને ડ્રોઈંગ કરતો હોય જો. અને આ શું બનાવે તો એ વાવ, ઉપરનું તે બનાવ્યું આવડો હે. અહીંયા શું બનાવ્યું પાછળ આગળ બતાવ તો. ઓલું રેડ કલર શેનો કર્યો છે એ શું બનાવ્યું દીકુ? એ વાવ જો તો. અને આ રીતે બનાવ્યું. વાહ, નવું બહુ શીખી ગયો છો બધું. અને અહીંયા જ જો દરવાજાની બાજુમાં જ બેસી ગયો, સીધો અહીંયા લઈને આવી અંદર અહીંયા જ બેસી ગયો છે. અને આ જે નવી પેન્સિલ લીધી છે લીડવાળી, અને રાહ જોવે છે ક્યારની ધ્યાનની. કેમ? તો મારી પાઉંભાજી બની ગઈ છે અને હું પણ વેઇટ કરું છું ભાભીની અને એની ધ્યાનની. પ્રહાન ક્યારનો વેઇટ કરે છે. પ્રહાન એની વેઇટ કરવામાં એને અત્યાર સુધીમાં કેટલી બધી ડ્રોઈંગ કરી નાખી. અને એના માટે મેં નવી ડ્રોઈંગ બુક પણ લીધી છે, કેમ કે હવે આખું આ વેકેશન તો એ જ કરવાનો છે. હમણાં સ્કૂલમાં હોમવર્ક આપે છે, થોડું આપે છે. હવે તો કેટલા દિવસ બાકી છે સ્કૂલે તો જવાના એને. બસ હવે આજે 21 તારીખ થઈ ગઈ ને, 20 તારીખ, હજી 15 દિવસ જેવું છે સ્કૂલે જવાનું એને. 5 તારીખથી વેકેશન પડે છે, પણ એમાં પણ ઘણી બધી રજાઓ શનિ રવિ નીકળી જતા હોય છે. અને એના પછી તો સાવ ફ્રી છે. ઓલમોસ્ટ 55 ડેઝ માટે એનું હોલિડેઝ પડશે. તો
પછી એના માટે કંઈક નવી નવી એક્ટિવિટી શોધવી પડશે, નહીં તો પછી મોબાઈલ જ જોયા કરશે. તો ડ્રોઈંગ છે બેસ્ટ વસ્તુ છે. ડ્રોઈંગ એને ગમે પણ છે અને એને બિઝી પણ રાખે છે, અને એને શું છે કે મોબાઈલ પણ જોવાઈ જાય છે સાથે સાથે ડ્રોઈંગની સાથે સાથે. એટલે હમણાં તો એ ભાઈ એમાં બિઝી છે. મારું કામ બધું થઈ ગયું છે, મેં કિચન પણ કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું છે. હવે ખાલી પાઉં શેકે ને એટલું જ ગંદુ થશે. તો ચાલો મળીએ થોડી વાર પછી, ધ્યાન આવે ત્યારે. તેનું ભાઈ તમારું વેલકમ છે. બધાની વસ્તુ બધી આવી ગઈ. ચાલો એમ પણ રાન તારા થાબડી પેંડા આવ્યા છે, ખાવા છે? ઓલા હતા વ્હાઈટ હતા. ચાલો અહીંયા આવી જાઓ, હાલો ચાલો. શું છે એમ? હા વ્હાઈટ જ લાગે એ વાવ હરિઓમ ના છે. તો કેમ એનું બોક્સ નથી ઓલું લખેલું છાપેલું? આ મમ્મીએ ડબ્બામાં લેવડાયા છે. હા એટલે એને ઓલું હોય ને બોક્સમાં સ્મેલ આવી જાય. હા સ્મેલ આવે. હા મને આ બહુ જ ભાવતા નાની હતી ને ત્યારે. હા જો આ રહ્યું બોક્સ. બીજું હા હા કાજુ કતરી એવડી ખાવ જાનવર. આ જો પ્રહાન આ બહુ ફાઇન પેંડા હોય. ચા ખલે ઈ ભાવે. હા તો ઈ ખા. તું આ તને આ ભાવે છે પ્રહાન? તાળી ભાવે છે? પેંડો ભાવે. જેલી છે. જેલી છે, જેલીની તાળી. જેલી આવે, જેલી એમાંથી જ બને. જો ખાવી ને પછી ટ્રાય કરજો. તારે હજી નવી તાજી કઈ રીતે ટ્રાય? હા એને ખાધી. આમ છે આમ સેવ કા મમ્મી મોટી તેનું ખાઈશ. ગુંદાન કરો કેડા ઈ આછા મેં ગુવાર કર્યો છું. આમાં છે માંડવી. તો ચાલો ફરીથી મળીએ નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયોને લાઈક ને શેર કરજો.